એમ કહેવાય છે કે શિવ પુરાણ મુજબ એક સમયે ઝળહળતા સ્તંભમાંથી બે દિવ્ય જ્યોત પ્રગટ થઈ. એક ઉપર બ્રહ્માંડમાં ગયું અને એક ક્ષીરસાગરમાં. બંનેને જાણવાની ઈચ્છા થઈ કે અમોને પ્રગટ કરનાર હશે કોણ. સ્તંભની નીચે જે શોધ કરવા ગયા એ નારાયણ બન્યા અને આકાશમાં ગયા તે બ્રહ્માજી કહેવાયા. હવે બંને વચ્ચે વાત થઈ કે અમારામાંથી સૌથી મોટું કોણ. વાતમાં ને વાતમાં શરત મુકાઈ કે જે કોઈ સ્તંભનો છેડો શોધી આવે એ સૌથી મોટા ભગવાન. નારાયણ પાતાળ સુધી ગયા પણ કંઈ ન મળ્યું. આખરે તેઓ સ્તંભને નમસ્કાર કરી ત્યાં જ ઉભા રહી ગયા. ચતુરાઈ પૂર્વક બ્રહ્માજીએ એક કેતકીના પુષ્પને કીધું કે હે કેતકી, જો તું બોલી આપે કે મેં દિવ્ય સ્તંભનો છેડો પામી લીધો છે તો હું તને એક વરદાન આપીશ. આ સાંભળી કેતકી પુષ્પ માની ગયું અને કેતકી પુષ્પએ નારાયણ સામે ખોટી જુબાની આપી. કેતકી પુષ્પની આ જુબાની સાંભળતા જ સ્તંભમાંથી એક કાળ પુરુષ પ્રગટ થયા અને કેતકી પુષ્પને શ્રાપ આપ્યો કે હે કેતકી, આજ પછી તને મારી પૂજામાં સ્થાન નહીં મળે. અને નારાજ થઈ બ્રહ્માજીના 5મા મુખનું છેદન પણ કર્યું અને જણાવ્યું કે હે નારાયણ, હે બ્રહ્મા, તમે જે શોધી રહ્યા છો એ હું જ છું. ત્યારથી મહાદેવની પૂજામાં કેતકી પુષ્પને સ્થાન નથી મળતું.